नमो रिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो उज्जैणं नमो लोये त्रिकालवर्ती सवसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिन कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतर्छिदे अज्ञानतिमिरांधानां ज्ञानाजन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानाद अन्यत् करोति किम प्रभावस्य कर्तात्मा मोहोयम व्यवहारिणम मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमुता ही जाते भय अरिहंतादि महान। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। महावीर परमात्माना शासनमा कुंदकुन आचार्य भगवाननी आमनाईमा अमरचंद्र आचार्य भगवाननी परंपराમાં આ કાળના બીજા મહાવીર એવા પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉદય થયો। 17મી એપ્રિલ પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તનનો દિવસ આવી રહ્યો છે। મહાવીર ભગવાનના જન્મજયંતિને દિવસે ગુરુદેવનો જે પુનર્જન્મ થયો તે ખરેખર સાચા અર્થમાં મહાવીરનો જન્મ થયો હતો। કારણ કે આજે મહાવીર પરમાત્માના શાસનને આપણે સમજી શકીએ છીએ એનું કારણ પૂજ્ય ગુરુદેવશ્રી છે। એક એક પરિભાષાઓ આચાર્ય ભગવાનના એક એક વાક્યોનું હૃદય જે ગુરુદેવશ્રી જે ખોલે છે। કારણ કે અનાદિકાળથી જીવને એવી ભ્રાંતિ રહી હતી કે કર્મને કારણે સુખી છે ને કર્મને કારણે દુઃખી છે। જે વ્યવસ્થા જ નથી એ વ્યવસ્થા એણે અનાદિકાળથી માની રાખી હતી। પૂજ્ય ગુરુદેવશ્રીએ આ બધા સ્પષ્ટીકરણો કરીને કે ભાઈ કર્મનો ઉદય છે એનાથી અહીંયા તને રાગ થાય છે એવું નથી। એ પર્યાયની સ્વતંત્રતા છે, સ્વાધીનતા છે, એની પોતાની નબળાઈ છે એ તરફ એ વલણ કરે છે અને દુઃખી થાય છે। એનું કારણ કર્મનો ઉદય નથી। તો ખરેખર સાચા અર્થમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું મળવું એટલે સાક્ષાત તીર્થંકર પરમાત્માઓનું મળવું। ભરત ક્ષેત્રમાં આ વસ્તુ સંભવિત થઈ છે એ જગતના ભવ્ય જીવોના ભાવિ હોનહારનું સૂચક છે। ખરેખર જગતના ભવ્ય જીવોને પોતાની ભવિતવ્યતાનો અંદાજ નથી કે આ કાળની અંદરમાં ગુરુદેવશ્રી મળવા, ગુરુદેવશ્રીની વાણી મળવી, ભગવાન આત્માની વાત ડંકાના ચોટે થવી અને ડંકાના ચોટે આપણે એ વાત સાંભળીએ છીએ તો એ વાત નિશ્ચિત છે કે મોક્ષ અલ્પકાળમાં થવાનો છે। પ્રશ્ન એ છે કે જે ભગવાન આત્મા છે એમાં બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, એવો હું ભગવાન આત્મા છું એવી દ્રષ્ટિ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરાવી। અનાદિકાળથી મને બંધ છે, કર્મોનો કરતા હું છું, કર્મોને ભોગવું હું છું, એને કારણે દુઃખી થઈ રહ્યો છું, કર્મોથી મુક્તિ મળે તો સુખી થાય। આ પર્યાય દ્રષ્ટિ અનાદિની છે જીવની અને આ પર્યાય દ્રષ્ટિને કારણે દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી। તો હવે આ થાય કેવી રીતે? તો એનો બહુ સીધો સાદો પૂજ્ય ગુરુદેવશ્રીના 45 વર્ષનું જે જીવન છે એનો સાર આપણે જો જોઈએ તો એક વાત સ્પષ્ટ છે કે પરપદાર્થની સાથે સ્વપદાર્થને કાંઈ સંબંધ નથી, જળને ચેતનની સાથે કાંઈ સંબંધ નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એક દ્રવ્યને બીજા દ્રવ્યની સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, નથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ, નથી જ્ઞાતાજ્ઞેય સંબંધ, નથી કર્તા કર્મ સંબંધ, નથી કારણ કાર્ય સંબંધ। આ બે દ્રવ્યોની વચ્ચે તો સર્વથા સર્વ પ્રકારે ભિન્નતા છે। એ વાત જુદી છે કે પર્યાય પોતાની નબળાઈને કારણે, પોતાની અસ્થિરતાને કારણે, પોતાની અણસમજને કારણે, પોતાના અજ્ઞાનને કારણે પરની અંદરમાં એકત્વ કરે છે પણ એકત્વ થઈ શકતું નથી। આ ખૂબી છે બે પદાર્થોની સ્વતંત્રતાની। એ માને છે કે હું શરીર છું, હું રાગનો કરતા છું, હું કર્મનો કરતા છું, પણ થઈ શકતો નથી કારણ કે વસ્તુ જુદી છે, વ્યવસ્થા જુદી છે, સ્વભાવો જુદા છે, દ્રવ્યગુણ પર્યાય જુદી છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે। એકબીજાની સાથે કોઈ પ્રકારનું આદાન પ્રદાન છે જ નહીં।
કોઈ આધાર આધારી સંબંધ નથી, કર્તા કર્મ સંબંધ નથી, કાર્યકારણ સંબંધ નથી. આવી અનાદિ અનંત વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાને કારણે જ આજને દિવસે પણ વસ્તુ જે સમયે પોતાના સ્વભાવની સામું જોવે તત સમય તેની પ્રાપ્તિ થઈ શકે એવી છે. એક વાત. બીજી વાત, પૂજ્ય ગુરુદેવશ્રીએ જે સ્પષ્ટતા કરી છે કે શ્રદ્ધાનો વિષય એક હોય છે, જ્ઞાનનો વિષય દ્રવ્ય પર્યાય એવી આખી વસ્તુ હોય છે. હવે જ્ઞાનનો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા છે એવું અનુભૂતિમાં હોય છે, અને જે અનુભૂતિની અંદરમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા હોય છે એનો અભેદ અનુભવ હોય છે. દ્રવ્ય પર્યાય એવો વિભાગ જ્ઞાનની અંદરમાં પડતો નથી. એટલે શ્રદ્ધાને એકનું અને જ્ઞાન બેનું, પણ જ્ઞાન બેનું બેપણે નથી હોતું. જ્ઞાન બેનું એક આત્માપણે હોય છે, એનું નામ અનુભૂતિ છે. હવે એનાથી થોડાક આગળ ચાલીને વિચાર કરીએ કે પ્રમાણની અંદરમાં, એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનો જે સ્વીકાર કરે છે, ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સતને જે માને છે એ ખરેખર પ્રમાણની અંદરમાં આવ્યો છે. પ્રમાણની અંદરમાં આવવું પર્યાપ્ત નથી. પ્રમાણમાંથી નિશ્ચયને કાઢવું, નહીંને કાઢવું અને શુદ્ધાત્માને જોવો એ એનું તાત્પર્ય છે. આ તાત્પર્ય જો ન સમજાણું અને જ્ઞાનનો વિષય બે છે, જ્ઞાનનો વિષય બે છે એમ કર્યા કરે તો પ્રભુ જ્ઞાનનો વિષય બે નથી. જ્યાં સુધી શ્રદ્ધાની અંદરમાં એકાંત એક એવો પરમાત્મા તત્વ અને જ્ઞાનની અંદરમાં એકાંત એવું જ્ઞાયક તત્વ, જ્યાં સુધી વસ્તુ નથી ત્યાં સુધી અનુભૂતિ થતી નથી. એટલે શ્રદ્ધાની અંદરમાં પણ એકાંત અને જ્ઞાનની અંદરમાં પણ એકાંત જ્યારે હોય છે ત્યારે નિયમથી અનુભૂતિ થાય છે. માટે આખી વસ્તુને સમજી લીધા પછી વેદાંત અને બૌદ્ધ બંને પ્રશ્નો મટી જાય છે. શાસ્ત્રોની અંદરમાં એમાં જે જોર દેવામાં આવ્યું છે એ ખંડન માટે જોર દેવામાં આવ્યું છે. અન્ય મતોના ખંડન માટે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, પ્રમાણ વસ્તુ, વ્યતિરેક અને અનન્ય એ વાત, ભિન્ન અભિન્ન અને સર્વતા ભિન્ન બંને વાત એક સાથે જે કરવામાં આવી છે એનું કારણ જીવ જૈન દર્શનની મર્યાદામાં તો રહે, પ્રમાણની મર્યાદામાં કે વસ્તુને દ્રવ્ય પર્યાય સ્વરૂપ માને, પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ માને એનાથી એના પ્રયોજનની સિદ્ધિ નથી, એનાથી પદાર્થની સિદ્ધિ છે. અન્ય પદાર્થથી જુદો પડીને પોતાના સ્વપદાર્થની મર્યાદામાં આવ્યો, પણ સ્વપદાર્થની મર્યાદામાં આવીને ત્રિકાળી ધ્રુવ પરમાત્માના લક્ષ્ય પરિણમે. ત્રિકાળી ધ્રુવ પરમાત્મા હું છું એવું જાણે, એવું માને, એ પ્રયોજન છે. અને પદાર્થની સિદ્ધિ અનંત વખત થઈ હોવા છતાં પણ પ્રયોજનની સિદ્ધિ એક પણ વખત નથી થઈ. એટલે કે શુદ્ધાત્માનો અપૂર્વ પક્ષ એક વખત પણ નથી આવ્યો. કારણ કે જ્યારે શુદ્ધાત્માની વાત એની સામે આવે છે, નિશ્ચય પરમાત્માની વાત આવે છે, નિશ્ચય સ્તુતિની વાત આવે છે, ત્યારે એ સામે વ્યવહાર ઊભો કરે છે કે પર્યાય તો છે ને. પ્રભુ પર્યાય છેનો અર્થ શું? દ્રવ્યમાં પર્યાય છે, પર્યાયમાં દ્રવ્ય છે. પર્યાયમાં પર્યાય છે એની કોઈ ના પાડી શકે, પણ દ્રવ્યમાં પર્યાય નથી એવો સ્વીકાર આત્માથી ને કરવો જોઈએ. પર્યાયમાં પર્યાય નથી એવું ત્રણ કાળમાં બનતું નથી, પણ પર્યાયની દ્રવ્યની અંદરમાં ત્રિકાળ નાસ્તી છે એવી જ પોતાની અસ્થિ છે એ વાત એને સમજાવવી જોઈએ. અને એવી અસ્થિની એને મસ્તી ચડે, એનો એને અહોભાવ આવે, એની અપૂર્વતા ભાસે, એનું ભાવભાષણ થાય તો એ પરિણામની અંદરમાં આત્મા હોય જ છે. પરિણામ આત્માનું લક્ષ્ય એટલે કરે કે આત્માની અનુભૂતિ થાય તો એ પર્યાયનો પક્ષ છે. જે પોતે સ્વભાવથી પોતાને દ્રવ્ય માને છે, સ્વભાવથી પોતાને શુદ્ધાત્મા માને છે, એને પર્યાયનો સ્વભાવ ખબર છે. પર્યાયનો સ્વભાવ માત્ર પરિણમવું તે છે. કેવા ભાવે પરિણમે છે એની યોગ્યતા છે. પરિણમવું એવા સ્વભાવનો સ્વીકાર થયો તો એ પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ. આ ભાવે પરિણમવી જોઈએ ને આ ભાવે નહીં એવું એકત્વ જેને પણ હોય છે એ મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાયની અંદરમાં રાગનો અભાવ થાય અને વિતરાગતાનો જન્મ થાય એવો પક્ષ જેને છે એણે પર્યાયના સ્વભાવનો સ્વીકાર કર્યો નથી. જે પર્યાયના સ્વભાવને સ્વીકાર કરતો નથી એ પર્યાયની ક્રમબદ્ધતાને નથી માનતો, એ પર્યાયની ક્રમ નિયમિતતાને નથી માનતો, એ પરિણામ થવા યોગ્ય થાય છે એવું નથી માનતો, એ સર્વજ્ઞ ભગવાનને નથી માનતો. એ સર્વજ્ઞ ભગવાનને નથી માનતો, એ પોતાના આત્માને નથી માનતો.
તો પર્યાયના સ્વભાવને સમજીને પર્યાય ઉપરથી દૃષ્ટિ હટાવવાની છે. જે પર્યાય ઉપરથી દૃષ્ટિ હટાવે છે એને દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય છે. આ દ્રવ્ય કેવું છે તો કે બંધ માર્ગ મોક્ષ માર્ગ, બંધ અને મોક્ષનો કરતા નથી. કરતા તો નથી પણ એમાં છે જ નહીં. બંધ માર્ગ મોક્ષ માર્ગ, બંધ અને મોક્ષ ભગવાન આત્મામાં નથી. એવી સંપૂર્ણ વસ્તુ છે, અનાદિ અનંત પરિપૂર્ણ વસ્તુ છે. તો પ્રભુ આ બંધ છે ને તો કે જ્યાં છે ત્યાં છે, તારામાં નથી, મારામાં નથી. એવી સમજણ થાય તો સ્વભાવનું જોર આવે. સ્વભાવનું જોર આવે તો એની અંદરમાં એ બેસવાનું થાય. એની અંદરમાં બેસવાનું થાય તો અનુભૂતિ સહજમાં પ્રગટ થાય. આ વ્યવસ્થા છે. સહજની અંદરમાં થતી વ્યવસ્થાની જો અપેક્ષા રાખે તો ન એણે પર્યાયને નિરપેક્ષ તત્વ માન્યું, ન દ્રવ્યને નિરપેક્ષ તત્વ માન્યું. પર્યાય દ્રવ્યનું અવલંબન લે છે અને અનુભૂતિ થાય છે, એ વ્યવહારનું વચન છે. પર્યાય અનાદિકાળથી પર તરફ ઝૂકેલી હતી, સ્વ તરફ ઝૂકી એટલે એણે સ્વ તરફ વળી એટલે અનુભૂતિ થઈ એમ કહેવામાં આવે છે. એ વ્યવહારનું વચન છે. ખરેખર પર્યાય પોતાની યોગ્યતાથી હું પરમાત્મા છું એવો જયઘોષ કરતાં પરિણમતા એ સમિકિત રૂપે પરિણમી જાય છે. આ વ્યવસ્થા સ્વાધીન છે, આ વ્યવસ્થા સ્વતંત્ર છે અને આ વ્યવસ્થા સમજ્યા વિના પર્યાય ઉપરનું લક્ષ નહીં હટે. કારણ કે જીવને અનાદિકાળથી એ સ્થિતિ રહી છે કે વાત શુદ્ધાત્માની કરે, વાત ભગવાન આત્માની કરે, વાત પરિપૂર્ણ પરમાત્માની કરે, પણ એને એવો અંદરમાં ભાવ રહી જાય છે કે આવું કરવા છતાં પણ અનુભૂતિ તો ન થાય. તો હું પરમાત્મા છું એવું વલણ એનું થયું નથી. એનું વલણ પર્યાય તરફનું છે. વાત ભગવાન આત્માની કરે છે અને વલણ પર્યાય તરફનું છે. આ વલણ પર્યાય તરફનું હોવાને કારણે એ પર્યાયની અંદરમાં એકતા બુદ્ધિ છે, એકત્વ છે, અહમ છે, હુંપણું છે. અને હુંપણું એકત્વ અહમ હોવાને કારણે એ લાખ ચિંતન મનન ઘોલન ભગવાન આત્માનું કરે તો પણ ભગવાન આત્મા જવાબ દેતો નથી. કારણ કે એને પ્રમાણિક પર્યાય જોઈએ છે. જે પર્યાય એમ કહે કે હું દ્રવ્ય છું તો દ્રવ્ય છું એવું જ માનતી હોય. અને એ પર્યાયને પૂછવામાં આવે કે પર્યાય ક્યાં છે તો કે મને નહીં પૂછો, મારાથી સર્વતા ભિન્ન છે. જેનો સ્વર, જેનો ધ્વનિ શુદ્ધાત્મા હોય, જેનું વલણ શુદ્ધાત્મા હોય, જેનું એક શુદ્ધાત્મા પ્રત્યે છોડીને બીજી કોઈ પ્રતીતિ પ્રીતિ ન હોય, એને ભગવાન આત્માના દર્શન થાય ને થાય એવો નિયમ છે. અનાદિ અનંત નિયમ છે. જ્ઞાની ધર્માત્મા હોય, આચાર્ય ભગવંતોએ 6 મહિનાનો કોલ કરાર કર્યો છે. તું 6 મહિના આવું સમજણ કર અને પછી તને આત્મા ન મળે તો મારી પાસે આવજે. તો એવો અદ્ભુતમાં અદ્ભુત પોતાના અનાદિકાળથી નહીં આવેલો અપૂર્વ પક્ષ શુદ્ધાત્માનો. જ્યારે શુદ્ધાત્માની ઉત્કૃષ્ટતાએ વાત આવે છે ત્યારે એને લાગે છે કે આ નિશ્ચયની વાતો છે. પ્રભુ નિશ્ચયની વાતો એટલે શું? ગુરુદેવ કહે છે સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ. એવો તું છો એની વાત છે પ્રભુ. બાકી પર્યાયમાં જે થાય છે એ તત્સમયનું સત છે. અને જે તત્ સમયના સતને સ્વીકારે છે એ પર્યાયના સ્વભાવને સ્વીકારે છે. દ્રવ્ય કેવું છે તો કે ત્રિકાળ સત છે. ત્રિકાળ સત છે એટલે ધ્રુવ 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 એવો મારો અનાદિ અનંત સ્વભાવ છે. એવું જે સ્વીકાર કરે છે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે એને એ તત્સમયની અંદરમાં જે જ્ઞાનમાં જ્ઞાયક જણાતો હતો એ જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું સ્વસંવેદન થઈ જાય છે. ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં એનું એનલાર્જમેન્ટ થઈ જાય છે. જ્ઞાયકનું સામર્થ્ય હતું જ્ઞાન પર્યાયમાં, એનું એનલાર્જમેન્ટ થઈને અનુભૂતિ થઈ જાય છે. તો આ કાર્યની અંદરમાં નથી પર્યાયને કંઈ કરવાનું, નથી દ્રવ્યને કંઈ કરવાનું. ફક્ત આત્માર્થીનો એકરાર શું છે? પર્યાય તે હું કે દ્રવ્ય તે હું? શ્રદ્ધા શું કહે છે? એ એમ કહે છે કે દ્રવ્ય તે હું છું. તો એ એમ કહે છે શ્રદ્ધા મારામાં નથી વસતી. દ્રવ્ય દ્રષ્ટિ એમ કહે છે કે દ્રષ્ટિ મારામાં નથી વસતી. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે, જેમાં દ્રવ્યની એકત્વતાની અંદરમાં પર્યાય નામની દ્રષ્ટિ, પર્યાય નામની નજર, પર્યાય નામની શ્રદ્ધા જે સ્વભાવની અંદરમાં વસતી નથી. એવું તત્વ તે હું છું. એ સ્વભાવનું જોર છે, એ સ્વભાવનું અહમ છે, એ સ્વભાવનું એકત્વ છે. એ ભગવાનની જગન્ય સ્તુતિ, એ ભગવાનની મધ્યમ સ્તુતિ અને એ ભગવાનની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. અને એની અંદરમાં ચોથું ગણસ્થાન મુનિપણું અને મોક્ષ દશા સહજમાં પ્રગટ થતી વ્યવસ્થા છે. એના માટે આજ દિવસ સુધી કોઈએ પ્રયત્ન કર્યો નથી અને પ્રયત્ન કર્યો એને પ્રાપ્ત થયો નથી. જે સહજ ઉપર ચાલે, કારણ કે વસ્તુ સહજ છે, વસ્તુ સ્વાભાવિક છે. તો જે વસ્તુ સહજ છે, સ્વાભાવિક છે,
એ સ્વભાવને સ્વભાવથી જોતા સ્વભાવ સમજાય છે, સ્વભાવ અનુભવાય છે. એ જ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી પરમાત્મા પ્રકાશની 68મી ગાથાની અંદરમાં અત્યંત સ્પષ્ટ કરે છે. શિષ્યનો ઉત્તર જેવો છે, પ્રશ્ન જેવો છે એવો ઉત્તર આપે છે. ઉત્તર આપીને કહે છે, 6ઠ્ઠું પાનું છે, અંતિમ પેરેગ્રાફ છે, મોક્ષ છે તે બંધપૂર્વક છે. આત્મામાં જે મોક્ષની પર્યાય થાય એ બંધપૂર્વક હોય છે. બંધનો ઉત્પાદ હોય છે, એનો વ્યય થઈને મોક્ષનો ઉત્પાદ થાય છે. ઉત્પાદ વ્યય પર્યાયની અંદરમાં છે. બંધ એટલે કે અજ્ઞાન, બંધ એટલે કે હું આત્મા છું એવું એણે માન્યું નથી. એ બંધનો ઉત્પાદ થાય છે, એ બંધનો વ્યય થાય છે અને મોક્ષનો ઉત્પાદ થાય છે. આ ઉત્પાદ વ્યય પર્યાયની અંદરમાં છે. જેનો બંધ હોય છે એનો મોક્ષ હોય છે. જે સ્વભાવથી મોક્ષ સ્વરૂપ છે એનો બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. હવે અનાદિકાળથી જીવે એવું માન્યું છે કે હું બંધાયેલો છું એટલે એ મુક્તિનો પ્રયત્ન કરે છે. બંધાયેલો છે એ દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે અને મુક્તિ મને જોઈએ છીએ એ દ્રષ્ટિ પણ પર્યાય દ્રષ્ટિ છે. એટલે બધી જગ્યાથી છૂટી જાય, બધી જગ્યાથી છૂટી જાય, જગતના 5 ઇન્દ્રિયના વિષયોથી છૂટી જાય અને પ્રમાણની મર્યાદામાં આવી જાય. પછી આ પર્યાયનો પક્ષ એને છૂટતો નથી, વ્યવહાર નહીંનો પક્ષ છૂટતો નથી, પ્રમાણનો લોભ છૂટતો નથી અને નિશ્ચયાભાસનો ડર છૂટતો નથી. એને કારણે માર્ગમાં આવ્યા પછી પણ જીવને સ્વભાવની જે ઉત્કૃષ્ટતાએ જે જોર આવવું જોઈએ, ધ્રુવ સ્વભાવની જે ગરિમા આવવી જોઈએ, જે મહિમા સહજપણે ઉછળવી જોઈએ, એ ઉછળતી નથી. હું બંધાયેલો જ નથી, મારી મુક્તિનો પ્રશ્ન જ નથી. નિગોદ અને મોક્ષમાં જો કંઈ અંતર ન હોય, એ જે દ્રષ્ટિ છે ને એ દ્રવ્ય દ્રષ્ટિ છે. અરે હું પરમાત્મા છું એમ કહું પછી નિગોદમાં, પ્રભુ તું નિગોદ મોક્ષની વાત જ નથી. નિગોદની અવસ્થા પણ પર્યાયમાં અને મોક્ષની અવસ્થા પણ પર્યાયમાં. હું એનાથી ભિન્ન છું, હું એનાથી રહિત છું, હું પરિપૂર્ણ પરમાત્મા તત્વ છું. જેને પરિપૂર્ણ પરમાત્મા તત્વ હોય, ભાઈ સિમંદર પરમાત્માને જગતના અનંત જીવો નિત્ય નિગોદની અંદરમાં છે, એને શું પ્રભાવિત કરે છે? જેમ જગતના અનંત નિગોદિયા જીવોથી સિમંદર ભગવાન પ્રભાવિત થતા નથી, એમ મારા પરિણામની અંદરમાં નિગોદ હોય તો પણ મારો ભગવાન આત્મા એનાથી અત્યંત અપ્રભાવિત રહે છે. એવી દ્રષ્ટિ જેને હોય છે એને પર્યાયથી નિષ્ફળતા થાય છે, જાય છે કે નથી જાતો એની યોગ્યતા છે. પ્રશ્ન એ નથી. પ્રશ્ન તમને સ્વીકાર્ય શું છે, તમારી સમજણ શું કહે છે. એક તરફથી તમે કહો હું પર્યાયથી સર્વતા ભિન્ન છું, બીજી તરફ જ્યારે મને નરક અને નિગોદ, તો પ્રભુ તે ભિન્ન માયનો ક્યાં? પર્યાયનું અસ્તિત્વને પોતાનું અસ્તિત્વ માન્યું ને ત્રિકાળ અસ્તિત્વને દ્રષ્ટિમાંથી ગુમાવ્યું. આ સ્થિતિ જીવની અનાદિથી રહી છે. ડરે છે, ગભરાય છે. કાં તો એને દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય તે જોઈએ છીએ, તો એ વ્યવહારનો પક્ષ છે. તમે ભગવાન આત્માની વાત કરો તો કે અનુભૂતિ તો પર્યાયમાં થાય છે, આનંદ તો પર્યાયમાં આવે છે, તો એ પ્રમાણનો લોભ છે. અને ખાલી શુદ્ધાત્માની શું વાત કરો છો? એનાથી તો નિશ્ચયાભાસી થઈ જશો. એ નિશ્ચયાભાસનો ડર છે. પણ એ વાત એને સમજવા યોગ્ય છે કે જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને સ્વીકારે છે, પદાર્થની વ્યવસ્થાને સ્વીકારે છે, પ્રમાણ વ્યવસ્થાને સ્વીકારે છે, અને એ પ્રમાણમાંથી જે નહીંને કાઢે છે એ સાચો આત્માર્થી છે. અને નહીંને કાઢીને નહીંનો જે વિષય જે શુદ્ધાત્મા છે, એ શુદ્ધાત્મા તે હું છું, સ્વભાવથી હું પરિપૂર્ણ છું એવું જે સ્વીકારે છે, એવું જે સમજે છે, એવું જે માને છે, એ નયાતીત વસ્તુને નયાતીત જોતા સમ્યક દર્શનને પામે છે. કારણ કે જેવો સ્વભાવ છે એવો સ્વભાવને જોવું એનું નામ સમ્યક દર્શન છે. જેવો સ્વભાવ છે એવો સ્વભાવને જાણવું એનું નામ સમ્યક જ્ઞાન છે. હું પરિપૂર્ણ પરમાત્મા છે એવું જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે. મારે પરિપૂર્ણ પરમાત્મા થવું છે એનું નામ મિથ્યા જ્ઞાન છે. એ વાત જીવને સમજાતી નથી. જેવો દ્રવ્ય સ્વભાવ છે તે હું છું, તો હું છું જેવો છું એવો પોતાને માને એનું નામ સમ્યક દર્શન. જેવો છે એવો જાણે એનું નામ સમ્યક જ્ઞાન. જેવો છે એમાં રહી જાય એનું નામ સમ્યક ચારિત્ર. તો આની અંદરમાં કંઈ કરવાની, છોડવાની, ગ્રહણ કરવાની કોઈ ચર્ચા જ નથી જૈન દર્શનની અંદરમાં. દ્રષ્ટિ ઓલી તરફ હતી, આ તરફ આવી તો એને વાંથી છૂટ્યો એમ કહેવાય. સંવરનો જન્મ થયો,
આશ્રમનો જન્મ જ ન થયો તો એણે આશ્રમને ટાળ્યો એમ કહેવાય. પણ વિધાન શું છે? શાસ્ત્રમાં વચન એમ આવે, આશ્રવથી જેટલો નિવર્તતો જાય છે, આશ્રવથી જેટલો નિવર્તતો જાય છે એટલો એટલો વિજ્ઞાન ઘન થતો જાય છે. આ જીનવાણીનું વચન છે. વાસ્તવિકતા શું છે? જેટલો જેટલો વિજ્ઞાન ઘન થતો જાય છે તેટલો તેટલો આશ્રવથી નિવર્તતો જાય છે. આશ્રવથી નિવર્તે અને વિજ્ઞાન ઘન થાય એવું હોય જ નહીં. વિજ્ઞાન ઘન થાય અને આશ્રવથી નિવર્તે એવું વિધાન છે. પરમાત્મા તત્વને જોવે અને રાગનો જન્મ જ ન થાય, આશ્રવનો જન્મ જ ન થાય, કર્મનો બંધ જ ન થાય. તો આ ન થાય તો આ થાય એવું નથી, આ થાય તો ઓલું ન થાય. તો વિધાન અંદરથી બહારનું છે, બહારથી અંદરનું નથી. અને એણે હંમેશા બહારના માપદંડથી જ પોતાને માપ્યો છે, બહારના માપદંડથી જ પોતાને જોયો છે. એટલે વસ્તુ પ્રગટ હોવા છતાં પણ, સરળ હોવા છતાં પણ, ઉદ્યોતમાન હોવા છતાં પણ, પ્રકાશમાન હોવા છતાં પણ, જાજલ્યમાન જ્યોતિર્ય હાજરા હજુર હોવા છતાં પણ એની દ્રષ્ટિ ત્યાં નથી જતી. શું કામ દ્રષ્ટિ નથી જતી? કારણ કે એની અપેક્ષા પર્યાયની અંદરમાં છે. પર્યાયની અંદરમાં બંધ છે, મને મોક્ષ થવો જોઈએ. પ્રભુ, પર્યાયની સ્વતંત્રતાને તું સ્વીકારતો કેમ નથી? એક સમયનું સત્ય છે એ માનતો કેમ નથી? ક્રમબદ્ધ છે એનો સ્વીકાર્ય કેમ નથી? એક વખત જેને ક્રમબદ્ધ છે એ સ્વીકાર્ય છે, એની દ્રષ્ટિ પર્યાય ઉપર જતી જ નથી. એ વસ્તુ જે થાય છે એ થવા યોગ્ય થાય છે. પર્યાયની અંદરમાં રાગ છે તો એ પ્રમાણ વચન, એ પ્રમાણ છે, એ સત છે તત્સમયનું. એ પર્યાય તત્સમયની ચક્રવર્તી છે. એને ફેરવનાર આ વિશ્વની અંદરમાં પરપદાર્થ કે સ્વપદાર્થ નથી. રાગ થાય છે એનું કારણ કર્મનો ઉદય નથી, અને વિતરાગતા થાય છે એનું કારણ ભગવાન આત્મા નથી. એવો પર્યાયનો સ્વભાવ છે. તો એ સ્વભાવને સ્વીકારવામાં તકલીફ ક્યાં છે? પર્યાયને નથી માનતા એવું તો નથી. પર્યાયમાં પર્યાયના અસ્તિત્વને રાખે છે. પર્યાયમાં પર્યાયના અસ્તિત્વને રાખીને ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં પર્યાયની નાસ્તિ સ્વીકારે છે. તો એ તો ત્રિકાળી ધ્રુવ સ્વભાવના પક્ષમાં આવ્યો, જે અનાદિકાળથી નથી આવ્યો. અને એવી જ પોતાની અસ્થિને માને, સમજે, સ્વીકારે તો એને મસ્તી ચડે છે. અને મસ્તી ચડે તો પરિણામમાં અનુભવ હોય છે. આ વિધાન છે, આ વિધિ છે, આ માર્ગ છે, અને આટલો જ માર્ગ છે, આની બહાર માર્ગ નથી. પ્રભુ, એ બંધ મોક્ષની ચર્ચા ઉત્પાદ વ્યયમાં હોય છે, ધ્રુવમાં નથી હોતી. નાથ, ઉત્પાદ વ્યય ભિન્ન સત છે. ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં પ્રમાણમાંથી જે નહીંને કાઢે છે અને નિશ્ચય નહીંના પક્ષમાં આવે છે, એને દ્રવ્ય અને પર્યાય બે સત નહીં, બે સત્તા છે. પસીનો છૂટે છે આ વાત સાંભળતા. એને પર્યાયની ભિન્ન સત્તા સ્વીકારવા જ તૈયાર નથી થતો, કારણ કે એની કથનચિત ભિન્ન અભિન્નની દૃષ્ટિકોણથી જ જોવે છે. પ્રભુ, કથનચિત ભિન્ન અભિન્ન તો એ તો પર્યાયથી જ્યારે વાત થાય છે ત્યારે પર્યાય દ્રવ્યથી કથનચિત ભિન્ન અભિન્ન છે. હવે વાત દ્રવ્યથી થાય છે તો દ્રવ્યથી પર્યાય સર્વથા ભિન્ન છે. પર્યાયથી વાત કરો તો કથનચિત ભિન્ન અભિન્ન, અને દ્રવ્યથી વાત કરો તો સર્વથા ભિન્ન. આ વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાન દર્શન ચારિત્રથી વાત કરો તો જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. આત્માથી વાત કરો તો આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, એ વિદ્યમાન નથી, એમ સાતમી ગાથા કહે છે. તો ચાલુ છે ક્યાંથી? પર્યાયથી દ્રવ્યમાં આવવું છે કે દ્રવ્યમાં બેસીને દ્રવ્યની વાત કરવી છે, દ્રવ્યનો વિચાર કરવો છે, દ્રવ્યની સમજણ કરવી છે? આપણે અનાદિકાળથી પર્યાયથી દ્રવ્યમાં આવવાની કોશિશ કરી છે, બહારથી અંદર આવવાની કોશિશ કરી છે. જે તત્વ અંદરથી ક્યારેય બહાર આવ્યું જ નથી, એને બહારથી અંદર આવવાનું કોઈ વિધાન નથી. આ વાતને આપણે ભલી ભાંતિ સમજીએ, સમજીને એક વાતનો નિર્ણય કરીએ કે વસ્તુ એટલે હું પોતે કેવો છું. ગુરુદેવ કે વસ્તુ તો વસ્તુ છે, ધ્રુવ તો ધ્રુવ છે, ચૈતન્ય 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 છે. પછી બીજી ચેતનાનો પ્રશ્ન જ નથી. જે હું છું તે હું છું, બસ એટલી જ વાત છે ને એટલી જ વસ્તુ છે. લંબાણ છે ને લંબાણ વ્યવહારમાં હોય છે. વ્યવહાર નથી એમ નથી. મારા ત્રિકાળ સ્વભાવની અંદરમાં એનો ત્રિકાળ નિષેધ છે. વ્યવહારમાં છે, કોણ એની ના પાડે? પર્યાયમાં રાગ થાય છે તો કે ના, પર્યાયમાં જ્ઞાન થાય છે. જે સ્વભાવથી ઉપડેલો એને પર્યાયની પણ વાત કરો તો એ પર્યાયના સ્વભાવથી વાત કરે, પર્યાયના સામાન્ય સ્વભાવથી વાત કરે, પર્યાયના વિશેષ સ્વભાવથી વાત ન કરે. પર્યાયનો સામાન્ય સ્વભાવ એ છે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પ્રત્યેક સમયે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. આવું ફંક્શન અનાદિ અનંત પ્રત્યેક જીવમાં ચાલુ છે.
હું તો જ્ઞાયક છું. તો જ્યાં જણાય છે ત્યાંથી દ્રષ્ટિ હટી ગઈ. જે જણાય છે તે હું છું એવા દ્રવ્ય સ્વભાવ ઉપર આવે છે, એનું અહમ થાય છે, એનું એકત્વ થાય છે, અને હું તો બંધ મોક્ષથી રહિત છું, બંધ માર્ગ મોક્ષ માર્ગથી રહિત છું. એવા પોતાના પરિપૂર્ણ સ્વભાવનો જ્યાં વિશ્વાસ આવે છે ત્યાં મોક્ષ માર્ગનો જન્મ પર્યાયમાં સહજે થઈ જાય છે. દ્રવ્યની અપેક્ષા વિના, દ્રવ્યના અવલંબને કહેવામાં આવે છે, પણ એ પર્યાયની તત્સમયની સ્વાધીનતા છે, તત્સમયનું એ સત છે, તત્સમયની એની હોનહાર છે, જે રૂપે સમકિત રૂપે પર્યાય પરિણમે છે. કારણ કે પર્યાયે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું. જ્યારે શ્રદ્ધાનો વિષય છે એની અંદરમાં સર્વસ્વ હોય છે, એમાં કથનચિત નથી હોતું, એમાં મુખ્ય ગુણ નથી હોતું. જ્ઞાનની અંદરમાં મુખ્ય ગુણ હોય અને શ્રદ્ધાની અંદરમાં સર્વસ્વ હોય. દ્રવ્યની અંદરમાં જ્યારે સર્વસ્વ સમર્પણ આવે છે ત્યારે એનો સ્વર એ હોય છે કે હું પરમાત્મા છું. હું પર્યાયી પરમાત્માનું લક્ષ્ય કરું છું એમ નથી હોતું. હું પરમાત્મા છું એટલો જ એનો સ્વર હોય છે, એટલો જ એનો ધ્વનિ હોય છે, અને એની સર્વ સમર્પણતા છે. એ સર્વ સમર્પણતાની અંદરમાં પર્યાયે પોતાનો ખૂણે ખૂણો દ્રવ્યને સમર્પિત કરી દીધો છે. ત્યાં પર્યાયનું અસ્તિત્વ પર્યાયને દેખાતું જ નથી, ને માત્ર દ્રવ્ય 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 દેખાય છે. ત્યારે એ દ્રવ્યમાં બેસીને વાત કરે છે કે હું દ્રવ્ય છું. જ્યાં દ્રવ્યમાં બેસીને વાત કરે છે ત્યાં સુગાની થઈ જાય છે. એક પ્રવચન, એક સમય આખા સંસારનો એક સમયની અંદરમાં ભૂક્કો બોલી ગયો. એની અંદરમાં વાર લાગતી જ નથી. ફક્ત એને ક્યાંથી ચાલે છે એની કિંમત છે, કેટલું ચાલ્યા એની કિંમત નથી. આપણે જીનવાણીનો સ્વાધ્યાય કરીએ છીએ. આજ ગુરુદેવે કીધું ગમે એટલું વાંચે એનાથી શું, આવવાનું તો ભાઈ તારે પરમાત્મા તત્વ ઉપર છે. કારણ કે ચારે અનુયોગનો સાર વિતરાગતા છે, અને હું વિતરાગની મૂર્તિ છું. તો મને વિતરાગતાનો પ્રશ્ન નથી, હું વિતરાગની મૂર્તિ છું, એ હું છું. એવા જોરની અંદરમાં વિતરાગતા થાય છે. વિતરાગતા પ્રગટ કરવામાં નથી આવતી. વિતરાગતા સહજ સ્વયં તત્સમય પોતાની યોગ્યતાથી, પાત્રતાથી, લાયકાતથી શુદ્ધતા રૂપે પરિણમી જાય છે. કારણ કે પર્યાયે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે. સર્વસ્વ 100%. શ્રદ્ધાની અંદરમાં જે કાંઈ પણ હોય છે એ 100%. એટલે ગુરુદેવ શ્રી હંમેશા કહેતા સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા અને સિદ્ધની શ્રદ્ધા એક સમાન છે. તો એ જે શ્રદ્ધા એમ કહે છે કે હું પરમાત્મા છું, એ પરમાત્મા છે, એ પરિણામ નથી. અને એ પોતાને હંમેશા પરિણામથી માપે છે, માટે વસ્તુ જેવી છે તેવી સમજાતી નથી. શું કહે છે અહીંયા? બંધનો ઉત્પાદ જે છે બંધપૂર્વક મોક્ષ, એટલે તેનો નાશ થઈને મોક્ષ ઉત્પન્ન થાય છે. અને જુઓ, બંધ છે તે શુદ્ધ નિશ્ચયથી થતો જ નથી. વસ્તુ સ્વરૂપે જુએ તો બંધ હોઈ શકે જ નહીં. તું વસ્તુને વસ્તુથી જોતો જ નથી પ્રભુ, એટલે તારી દ્રષ્ટિ બંધ ઉપર જાય છે. વસ્તુ સ્વરૂપથી જોઈએ તો બંધ હોઈ શકે જ નહીં, શકે જ નહીં. વસ્તુ સ્વરૂપે શુદ્ધ નિશ્ચયથી બંધ હોય તો બંધ કોઈ દિવસ છૂટે નહીં. સ્વભાવને પ્રભુ તું એક વખત સ્વભાવથી જો નાથ. વસ્તુને જોવાનું વિધાન સ્વભાવ છે. વસ્તુને વસ્તુથી તું નથી જોતો, સ્વભાવને સ્વભાવથી નથી જોતો. કાં પ્રમાણથી જોવે છે, કાં નિશ્ચય નહીંથી જોવે છે. પ્રભુ પ્રમાણ કે નિશ્ચય નહીં જેવી વસ્તુ છે, એ નિશ્ચય નહીં તો વસ્તુ જેવી છે એવો ઈશારો કરે છે, એવી દિશા દેખાડે છે, પણ વસ્તુ એનાથી જુદી છે, નયાતીત વસ્તુ છે. કોઈ પણ વિકલ્પ, હું શુદ્ધાત્મા છું એવા વિકલ્પમાં શુદ્ધાત્મા નથી. એ નિશ્ચય નહીંનો પક્ષ છે. કારણ કે વસ્તુ જ્યારે સ્વભાવથી શુદ્ધ છે એવું જ્યારે સ્વભાવથી જોવે છે તો પક્ષ છૂટી જાય છે અને પક્ષાતિક્રમણ થઈ જાય છે. એણે નહીંથી વસ્તુને જોઈ એટલે વસ્તુ ન સમજાણી. કારણ કે પ્રમાણમાંથી નહીં કાઢ્યો ને તો નહીં એમ કે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ છે.
પરમાર્થ નહીંથી આત્મા શુદ્ધ છે. એટલે હવે એ પરમાર્થ નહીંથી આત્માને શુદ્ધ માને છે. જે પરમાર્થ નહીંથી આત્માને શુદ્ધ માને છે, શુદ્ધ નહીંથી આત્માને શુદ્ધ માને છે, એને વગર વિચાર કરે, વગર વિકલ્પ કરે, વ્યવહાર નહીંથી આત્મા અશુદ્ધ આવી ગયો. એને વિચારવાની જરૂરત નથી. એણે નિશ્ચય નહીંથી આત્માને શુદ્ધ કીધો એટલે વ્યવહાર નહીંથી અશુદ્ધ આવી ગયો. કે નહીં હંમેશા સાપેક્ષ હોય છે, નહીં ક્યારે પણ નિરપેક્ષ હોતી નથી. નિરપેક્ષ નયા મિથ્યા, સાપેક્ષ નહીં સમ્યક. કારણ કે નહીંનો સ્વભાવ જ સાપેક્ષ છે. અને એક નહીં એક વસ્તુને બતાવે છે, એક ધર્મને બતાવે છે. વસ્તુ અનંત ધર્માત્મક એક વસ્તુ છે. તો નહીં દ્વારા વસ્તુને દેખાડી શકાય છે, એનો ઈશારો કરી શકાય છે, પણ પ્રાપ્ત નથી કરી શકાતી. પ્રાપ્ત કરવાનું વિધાન છે સ્વભાવથી સ્વભાવને જોવું. જ્યાં સ્વભાવથી હું શુદ્ધ છું એવું જોયું તો વિકલ્પ મટી ગયો. વિકલ્પ તો એટલે ચાલતો હતો કે નહીંથી આત્માને જોતો હતો. નહીંથી આત્માને જોવાનું છોડી દે. કારણ કે આત્માની અનુભૂતિ એક એવી વસ્તુ છે કે જે અનુભૂતિની અંદરમાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પામે છે, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે અમે જાણતા નથી. આ વસ્તુની સ્થિતિ છે. નવમો કળશ. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. જ્યાં અનુભૂતિ થાય છે ત્યાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પામે છે, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો જાય છે અમે જાણતા નથી. એમ અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કહે છે. જો એવી વસ્તુ છે, તું જેવી વસ્તુ છે એવો જોએ ને. પક્ષથી ભેદથી તું વસ્તુને શા માટે જોવે છે? જ્યાં તું નથી ત્યાંથી તું વસ્તુને શા માટે જોવે છે? કારણ કે શ્રદ્ધાની વાત છે. એ શ્રદ્ધા તો એકને જ સ્વીકારે છે, એકને જ અહમ કરે છે. એનું કામ છે પોતાના શ્રદ્ધા સુમન સમર્પિત કરવું. કાં તો એ કે હું શરીર છું, અને કાં કે પરમાત્મા છું. શરીર છું તો એ 100% હું શરીર છું એવું માને છે, અને પરમાત્મા છું એવું કહે છે તો એ 100% પરમાત્મા છું એવું માને છે. તો શ્રદ્ધાની અંદરમાં એક વાત હોય છે, બે વાત નથી હોતી. જ્યારે એકનું શ્રદ્ધાન થાય છે તો એકના શ્રદ્ધાનપૂર્વક અનુભૂતિની અંદરમાં બેનું જ્ઞાન થઈ જાય છે. સમય એક હોય છે, ધ્યેયપૂર્વકની આખી વસ્તુ થઈ જાય છે. એમાં આ દ્રવ્ય અને આ પર્યાય એવો વિભાગ રહેતો નથી. જે અનુભવાય છે તે આત્મા છે, હું આત્મા છું એવો અનુભવ થાય છે. તો વિકલ્પમાં આવે ત્યારે ખબર પડે કે ભાઈ આનંદની પર્યાય ઉત્પન્ન થઈ હતી, ચાલી ગઈ, તો પર્યાય ચાલી ગઈ અને હું એવો ને એવો રહી ગયો. એટલે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થયું એમ કહેવાય છે. ખરેખર અનુભૂતિ વખતે તો અભેદ ઉપયોગને, અભેદ વસ્તુનું અભેદ જ્ઞાન થાય છે. ભેદ હોતા જ નથી વસ્તુની અંદર. જે સમયે નિર્વિકલ્પતા છે એ સમય અભેદ, અતિન્દ્રિય જ્ઞાન છે એ સમય અભેદ. જ્યાં વિકલ્પ ઉત્પન્ન થયો ત્યાં ભેદ, ત્યાં મતિ, ત્યાં મન, ત્યાં સંસાર. ક્યાંથી ચાલવું, કેવી રીતે ચાલવું, કઈ રીતે વસ્તુને સમજવું એ આપણા હાથની વાત છે. કારણ કે અત્યારે ગુરુદેવશ્રીનો જેટલો વિસ્તાર આપણી પાસે છે એની અંદરમાં પ્રયોજનભૂત તત્વ ખુલ્લે આમ ચોખ્ખું છે, ડંકાના ચોટે ચોખ્ખું છે. એની અંદરમાં આપણને કાંઈ પ્રયત્ન કરવો પડે એમ નથી. પૂજ્ય સોગાનીજીના શબ્દોની અંદરમાં કહે તો બનો બનાવેલો હલવો મોઢામાં મૂકી દીધો છે. આપણું કામ તો ખાલી ગળે ઉતારવાનું છે, ચાવવાનું પણ નથી. બનાવવાની તો વાત જ નથી, પણ ગળે ઉતારવાનો છે. હું પરમાત્મા છું એ વાત ગળે ઉતારવાની છે. અને એણે એ વાત આજ દિવસ સુધી ગળે નથી ઉતારી. તો એ કહે છે બંધ છે તે શુદ્ધ નિશ્ચયથી થતો જ નથી. વસ્તુ સ્વરૂપ જુએ તો બંધ હોઈ શકે જ નહીં. થતો જ નથી અને હોઈ શકે જ નહીં. થતો જ નથી અને હોઈ શકે જ નહીં. વસ્તુ સ્વરૂપે શુદ્ધ નિશ્ચયથી બંધ હોય તો બંધ કોઈ દિવસ છૂટે નહીં. શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ સત્ય વસ્તુ, શુદ્ધ સત્ય ત્રિકાળ એકરૂપ રહેનારા નહીંથી જોઈએ તો એ નહીંથી તો બંધ થતો જ નથી. ગુરુ શિષ્યને કહે છે કારણથી બંધના અભાવરૂપ મોક્ષ છે. બંધના અભાવરૂપ મોક્ષ છે તે પણ શુદ્ધ નિશ્ચય નહીંથી નથી. બંધ છે તે શુદ્ધ નિશ્ચય નહીંથી હોઈ શકે જ નહીં. શુદ્ધ નિશ્ચય નહીંથી હોય તો બંધનો અભાવ કોઈ દિવસ થાય નહીં. કેટલી વ્યવસ્થા, કેટલી સ્પષ્ટ છે. એની અંદરમાં આપણે આમાં કિંતુ પરંતુને કોઈ જગ્યા નથી. આમ કેમ એવો પ્રશ્ન ઉત્પન્ન ન થાય એવું સ્પષ્ટ સમાધાન છે.
કે જેમ નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે એમ બંધપૂર્વક મોક્ષ હોય છે. તો મારામાં નિશ્ચય અને વ્યવહાર એવા ભેદો નથી. બંધ અને મોક્ષ મારામાં છે નહીં. એટલે બંધ માર્ગ અને મોક્ષ માર્ગનો મારામાં કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતો. હું એકરૂપ રહેનારી વસ્તુ છું, અનાદિ અનંત. કેટલી અદ્ભુત વાત છે કે અનાદિ અનંત એકરૂપ રહેનારું તત્વ. અનાદિ અનંત એટલે શું? એમ પોતે સ્વયં પરમાત્મા, હાજરા હજુર, વિદ્યમાન, પ્રકાશમાન, જેને પ્રમત અપ્રમત સાથે કંઈ સંબંધ નથી. ભેદ, પ્રમત અપ્રમત ભેદો છે ને ભેદોથી સંબંધ નથી એમ નહીં. પ્રમત અપ્રમતની સાથે કોઈ સંબંધ નથી. એ નાયક ભાવ પ્રમત અપ્રમતથી રહી જ છે. એટલે રાગના પરિણામ કે વિતરાગના પરિણામ એની સાથે મારે કંઈ સંબંધ નથી. એ કહેવાની હિંમત હોવી જોઈએ. જે દ્રવ્ય સ્વભાવથી ચાલે છે એ વાત કહી શકે છે. ને તમે વિચાર કરો, આચાર્ય ભગવાન સમયસારની શરૂઆતમાં પહેલી ગાથાની અંદરમાં એ વાત કરે કે નાયક ભાવ પ્રમત અપ્રમતથી રહી છે. સીધું શુદ્ધાત્મા કોણ છે જેને જાણવો જોઈએ. બીજી કોઈ ચર્ચા જ નહીં. શા માટે? કે વસ્તુ અનાદિ અનંત એકરૂપ છે. જે એકરૂપ છે એ જ્ઞાયક ભાવ છે, એકરૂપ છે એ ભગવાન આત્મા છે, એકરૂપ છે એ દ્રષ્ટિનો વિષય છે. સદાય સુરક્ષિત છે. અનુભૂતિમાં એ વિષય સુરક્ષિત રહે છે. કારણ કે અનુભૂતિમાં ભગવાન આત્મા આવતો નથી. સિદ્ધ દશામાં આવતો નથી તો અનુભૂતિમાં કેવી રીતે આવે? દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખીને ભગવાન આત્માની જે વાત છે, વાત જ્યાંથી કહેવામાં આવી છે ત્યાંથી સમજે તો બહુ સહેલી છે. પણ એને તો બંધ દેખાય છે એટલે મોક્ષનો એ પ્રયત્ન કરે છે. છે જ નહીં બંધ મારામાં. તો નિશ્ચય નહીંથી બંધ માનીશ તો કોઈ દી સ્વભાવ નહીં થાય, સ્વભાવ થઈ જશે. પર્યાયની અંદરમાં બંધ છે તો એ પર્યાયના તત્સમયની યોગ્યતાથી અજ્ઞાન રૂપે પરિણમવું એની તત્સમયની યોગ્યતા છે, માટે બંધ છે. અને જ્યારે મોક્ષ માર્ગ રૂપે પરિણમે છે તો તત્સમયની સુત્તા રૂપે પરિણમવું એની યોગ્યતા છે, માટે એ મોક્ષ માર્ગ છે. બંધની અંદરમાં કર્મોનો ઉદય નથી કોઈ કારણ. અનુભૂતિની અંદરમાં ભગવાન આત્મા કોઈ કારણ નથી. કેટલી એકને એક બે જેવી વાત છે. આમાં ક્યાંય કિંતુ પરંતુ કોઈને ઉત્પન્ન થાય એવી કોઈ વાત જ નથી. પણ પ્રશ્ન એ છે કે ગુરુદેવના હૃદયને આપણે સમજવાની કોશિશ કરીએ. ગુરુદેવ જ્યાંથી વાત કરે છે ત્યાંથી સમજવાની કોશિશ કરીએ તો એ વાત તો છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી હોઈ શકે જ નહીં, હોઈ શકે જ નહીં, થાય જ નહીં. કેટલું જોર આપે, કઈ રીતે સમજાવે તો આપણે સમજીએ. હવે એ જવાબદારી તો આપણી છે કે જ્યાંથી ગુરુદેવ સમજાવવા માંગે છે ત્યાંથી આપણે સમજીએ. અને વ્યવહાર પણ કેટલો, એ નિશ્ચય નહીંનો વિષય ભગવાન આત્મા છે તે હું છું એવો એકરાર થતાં અનુભવ થયો. એ વ્યવહાર, એની બહાર વ્યવહાર પણ નથી. ભગવાન આત્માનો વિશ્વાસ થતાં, હું પરમાત્મા તત્વ છે એવું જ્ઞાન શ્રદ્ધાન થતાં જે અનુભૂતિ થઈ, એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું, એ વ્યવહાર. એની બહાર વ્યવહાર પણ નથી. હવે એ વ્યવહારને ક્યાંનો ક્યાં ખેંચે છે. રાગ તે વ્યવહાર, કર્મનો બંધ તે વ્યવહાર, નો કર્મનો ઉદય તે વ્યવહાર, બહારના સંયોગો તે વ્યવહાર. કોઈ વ્યવહાર નથી. નિશ્ચયપૂર્વકનો જે વ્યવહાર છે એ જ વ્યવહાર છે, બીજો કોઈ વ્યવહાર નથી. વ્યવહારના ભેદો પ્રકારો અનેક છે. અનેક જગ્યાથી અનેક વાત એક જગ્યાથી ઉથાપવા માટે ને એક જગ્યાએ લઈ આવવા માટે કેટલા પ્રકારના વ્યવહારો બતાવવામાં આવ્યા છે. પણ વાસ્તવિકતાથી જોવામાં આવે તો શુદ્ધાત્મા તે નિશ્ચય અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે વ્યવહાર. આવું જૈન દર્શનનું અપૂર્વ સ્વરૂપ છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રીથી અત્યંત સ્પષ્ટ થયું છે. જો આજ 68મી ગાથા 1976માં પણ ગુરુદેવના ઘણા પ્રવચનો, 4 પ્રવચનો થયા છે.
એમ કે તારામાં બંધ પણ નથી, મોક્ષ પણ નથી, તારે એકવાર બધું છોડવું પડશે. એમ કે પર્યાયને પણ તારે છોડવી પડશે, રાગને પણ છોડવી પડશે. હા જો છે 216 નંબરનું પાનું છે, પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ બીજો જે છે એની અંદરમાં 216 નંબરનું પાનું છે. એમાં છે પર્યાયમાં દ્રવ્ય નથી અને દ્રવ્યમાં પર્યાય નથી. એટલું છે, પર્યાયમાં દ્રવ્ય નથી અને દ્રવ્યમાં પર્યાય નથી. એટલું છે તો સાથે. સાંભળો ભાઈ, આ ભગવાનની વાત તો સૂક્ષ્મ છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. જ્ઞાનની પર્યાયમાં અને શ્રદ્ધાની પર્યાયમાં આખા દ્રવ્યનું જ્ઞાન અને દ્રવ્યની શ્રદ્ધા થાય છે, પરંતુ દ્રવ્ય નથી આવતું. જ્ઞાનને શ્રદ્ધા થાય પર્યાયની અંદરમાં દ્રવ્યનું, આખું દ્રવ્યના જ્ઞાનને શ્રદ્ધા થાય, પણ એ દ્રવ્ય આવે નહીં પર્યાયની અંદરમાં. તો ભાઈ તારે પર્યાયનું લક્ષ્ય પણ છોડવું પડશે, રાગનું તો લક્ષ્ય છોડવું જ પડશે. મારામાં થાય છે એ તને ભ્રાંતિ છે. રાગ આત્માની પર્યાયમાં થતો જ નથી, એ પૂતગલની પર્યાય છે. એ ભાવકર્મના પરિણામની અંદરમાં દ્રવ્યકર્મનો અનુભાગ છે, દ્રવ્યકર્મનો રસ છે. એટલે એ તો જળના પરિણામ છે ને છે. તારામાં જ્ઞાન થાય છે, પણ એ પર્યાયનું લક્ષ્ય તારે છોડવું પડશે. હું જ્ઞાન થાય છે એવી જે પર્યાય છે તે હું નહીં, જે નાયક છે તે હું. પર્યાયને છોડી પડે. એ પર્યાય દ્રવ્યમાં આવતી નથી, દ્રવ્ય પર્યાયમાં જાતું નથી. એવી અનાદિ અનંત વ્યવસ્થા છે. વસ્તુ જે છે તો નિષ્ક્રિય પરિણામન વિનાની ચીજ. મને એક વાક્યની અંદરમાં ગુરુદેવે ભગવાન આત્માને સિદ્ધ કર્યો છે. જ્યાંથી ભગવાન આત્મા બતાવ્યો છે ત્યાંથી આપણે ભગવાન આત્માને જોવાનો છે. સમજાય એવી વસ્તુ છે, સ્વયં પોતે છે, ક્યાંય લાવવાનું નથી, ક્યાંય છોડવાનું નથી. ગ્રહણ ત્યાગનો પ્રશ્ન જ નથી કે રાગનો ત્યાગ ને જ્ઞાનનું ગ્રહણ, એવું છે નહીં. રાગનો અનાદિ અનંત ત્યાગ છે, એનું કોઈ દિવસ ગ્રહણ નથી થતું. જ્ઞાનનું અનાદિ અનંત ગ્રહણ છે, એનો કોઈ દિવસ ત્યાગ નથી થતું. તો જેનું ગ્રહણ છે એનો ત્યાગ નથી થતો, ત્યાગ છે એને ગ્રહણ નથી થતું. તો કરવાનું શું છે? તો કે તું જેવો પરમાત્મા છો એવું તું જ્ઞાનની શ્રદ્ધાની અંદરમાં લે. બસ એટલી તારી જવાબદારી, એટલું તારું કર્તવ્ય. આ કાળની અંદરમાં શુદ્ધાત્માની વાત, ભગવાન આત્માની વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આપણને સૌને મળી છે. એ પુરુષે એકલા હાથે સિંહની જેમ આખા વિશ્વની સામું જજેમું, આખા વિશ્વની સામું, અને પોતાના બાહુબળથી, પોતાની ભુજાઓના બળથી, સિંહ ગર્જનાઓ દ્વારા આખા સમુદ્રનો ઉલટો ચાલેલો પ્રવાહ એકલા હાથે સવળો પ્રવાહ કરી નાખ્યો. તો એ દેન ગુરુદેવશ્રીની છે. એટલે વક્તા તરીકે તો આ વિશ્વની અંદરમાં એક જ વક્તા છે, ગુરુદેવશ્રી, ગુરુદેવશ્રી અને ગુરુદેવશ્રી. એ છોડીને કોઈ વક્તા છે નહીં. બાકી બધા તો એના સંતાનો છે. સંતાનો સાથે બેસીને આત્માની વાત કરે. ગુરુદેવે જે રીતે કીધું એ રીતે વાગોળે, એવી એના સંતાનોને જે સંપત્તિ મળી છે એ સંપત્તિને સાચી દિશામાં સાચી રીતે સમજે, એનો સ્વાધ્યાય કરે, અંતરંગની અંદરમાં એને ઉતારે. એ આપણી જવાબદારી છે. આ 5 દિવસોની અંદરમાં જે કાંઈ પણ કીધું એમાં મારું કાંઈ જ પણ નથી. કાંઈક સતી હોય તો એ મારી છે, બાકી સર્વસ્વ ગુરુદેવશ્રીનું છે. ભાઈએ જે કાંઈ પણ કીધું હું બધું ગુરુદેવશ્રીના ચરણોમાં સમર્પણ કરું છું.